હેલો ગાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો આજે તો હું આવી ગઈ છું ડોરલી એન્ડ શ્લોકની સ્કૂલમાં। તમે જોઈ શકો છો આજે છે વાલી મીટિંગ, તો ઘણા બધા વાલી આવ્યા જ છે, તમે જોઈ શકો છો ગાઈસ। જો ગાઈસ, આ છે અમારા ડોરલી એન્ડ શ્લોકની સ્કૂલ, કુમાર શાળા નંબર 4। તો બ્લોકમાં બન્યા રહેજો, વાલી મીટિંગ ચાલુ જ છે, તો મારા બ્લોકમાં બન્યા રહેજો। ઘણા બધા વાલી આવ્યા જ છે। તો શાળા પરિવાર વતી અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આટલી મોટી સંખ્યામાં તમે અહીંયા જ્યારે ઉપસ્થિત રહ્યા છો તો અમને પણ આનંદ થયો કે અમે વાલી મીટિંગ રાખી અને તમે અમારી માંગણીને માન રાખી અને અહીંયા પધાર્યા છો। આપણો ખાસ ઉદ્દેશ એવો જ છે કે જે બાળકો અહીંયા શાળામાં ભણે છે એ સારામાં સારું શિક્ષણ મેળવે, કે જે શિક્ષણ મેળવે છે એનાથી પણ વધારે સારામાં સારું શિક્ષણ મેળવે એની આપણે સતત આવ્યા છો। તો શાળાના બેન શ્રી આશાબેનને વિનંતી કરીએ કે તમને શાળાની થોડી ઝલક આપશે। શાળામાં તમે આમાંથી પહેલા એક જ પ્રશ્ન, આજે આ શાળા પહેલી વાર મીટિંગમાં આવ્યા હોય એવા હાથ ઊંચો કરજો। એવા વાલીઓ મારે જોવા પડે ને ભાઈ। હા, એટલે અમુક ના મમ્મી પપ્પા અમે એવું કર્યું કે કારણ કે બાળકો આપણે આપણી શાળામાં નવા આવ્યા છે તો અહીંયા આવો, અમને પરિચય આપો। થોડોક ટાઈમ થયો એટલે પૂછીએ ને સ્ત્રી કદાચ એના વાલી છે તમે, સરસ, અભિનંદન। દાદાના પગે કંઈક વાગ્યું છે છતાંય પોતાની દીકરીની ચિંતા કરી અને આજે વાલી મીટિંગમાં આવ્યા છે। તો એને મેં સવારે જ પૂછ્યું, રોજ એમ જોતી હોય છોકરી આપણને નવી લાગે એટલે થતું કે પૂછું, પણ આજ થોડી હું વહેલી આવી ગઈ હતી, 11:15 આવી, એટલે મેં ત્યાં મંદિર આગળ બધા જમતા હતા અને દીકરીને બોલાવી ને કે તું બેટા તું કેમ ભણે, એટલે 7મું લગભગ કીધું। પછી મેં કીધું તને અહીં ફાવે છે કે હા બેન, જૂની શાળા કરતા મને અહીં વધારે ફાવે છે, અહીંયા શિક્ષણ પણ સારું મળે છે અને અમારા પ્રત્યે ધ્યાન પણ વધારે આપવામાં આવે છે। એવા 2 બાળકો, એક તો મારા આવી જાઓ બેટા બેસી જાઓ, એટલે મેં એ દીકરીને અત્યારે બોલાવી છે। એવા ઘણા બધા બાળકો મારે પૂછવા કે છે। એક 5મામાં બાળક આવ્યું છે, એનું નામ મોહિત બાઉભાઈ પ્રજાપતિ, એના વાલી પણ હશે, આયા છે બાઉભાઈ? હા, ખાસ કરેલા છે। અને એથી વિશેષ અમે બાળકોનું ધ્યાન વધારે રાખીએ। સૌથી વધારે ધ્યાન તો અમારા સાહેબ, આચાર્ય સાહેબ એટલી બાળકોની ચિંતા કરે, એટલી બાળકોની ચિંતા કરે કે હદ જ નહીં। ઘેર જઈએ તો અમને કદાચ રીંગ વાગે ને એટલે એવું અંદરથી બધી એ સાહેબ નો ફોન આવે, હાલ જ માહિતી સાહેબ કઈ ને કઈ માગશી બાળક વિશે, એટલે ઘેર પણ જોડે અમારે શાળા જેવું જ વાતાવરણ હોય છે। એમ મગજ કમ્પ્લીટ જ રાખવું પડે, હા કે મારા દીકરીઓ આ દીકરા એના આ ખાતું નહીં ખોલ્યું, એટલી બધી તમે કદાચ ચિંતા નથી કરતા, એટલી ચિંતા અમે કરીએ છીએ। પણ એક મારી યાદ, તમે આટલા બધા હાજર છો અને તમે ઘેર તમારા બાળકોની સંભાળ લો છો। પહેલી તો બીજી સ્કૂલોની વાત કરીએ તો બીજી સ્કૂલો કરતાં આપણી સ્કૂલ તમે વિચારશો તો આપણી સ્કૂલની અંદર તમામ શિક્ષકો બધી કોઈ ઘટ નથી। તમામ દરેકના જે જરૂરિયાત પ્રમાણેના બધા શિક્ષકો હાજર।
તમે એવી કેટલીય ગુજરાતમાં શાળાઓ તો માત્ર એક શિક્ષક હોય, બે શિક્ષક હોય, બે શિક્ષકની ઘટ હોય, એવી બધી શાળાઓ જે આપણી શાળાની એક એ પોઝિટિવ બાબત તો અહીંયા બધી સર્વર જેટલી જગ્યાઓ અમે વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની અંદર અમે 3 જણા આવીએ 6 થી 8 ધોરણ 6, 7 અને 8 ગણિત અને વિજ્ઞાન વિશે ભણાવવા માટે 3 શિક્ષકો, એવા જ ભાષાની અંદર 4 શિક્ષકો, એવા જ સામાજિક વિજ્ઞાન ભણાવી છે. નવા શૈક્ષણિક વર્ષની અંદર આપણી આ પ્રથમ વાલી મીટિંગનું એક આયોજન કરેલું છે. અમને તો એવું જ્યારે સ્કૂલ જ્યારે ભરાતી હોય અને જ્યારે છૂટતી હોય ત્યારે લગભગ અવારનવાર વાલીઓનો સંપર્ક થતો હોય છે. અમે જોયું એમ કે 5 વર્ષ 10 વર્ષ પહેલા બાળકો એમની જાતે આવી જતા. હાલ અત્યારે એવું લાગે છે કે વાલીઓ એટલા બધા જાગૃત છે કે પોતાને બાળકને ભણાવવા માટે એમને પોતાને બી ધગસ છે કે ભાઈ આપણું બાળક સારો એક હોશિયાર બને, એવી બધાને આશા હોય છે, દરેકને આશા હોય. અને એ રીતે એમને મૂકવા માટે પણ આવે છે અને લેવા માટે પણ આવે છે. અમને જોયું કે 1 કે 2 વાલી તો એવા છે કે જે ખરેખર 12 વાગે મૂકવા આવે અને 5:30 વાગે લઈને જાય, ઘરે પણ જતા નથી. એવા વાલી પણ અહીંયા મીન્સ કે 8-10 કલાક અહીંયા બેસીને પછી ઘરે જાય છે બાળકને લઈને. તો એમને કેટલી લાગણી હશે એના બાળક પ્રત્યે. એમને પોતાને એમ થાય છે કે મારે બાળક. તો આપણે પણ એક આશા એવી રાખીએ કે શાળાની અંદર હાલ આપણે 550 બાળકો છે. હાલ 550 બાળકો છે, એમાં આપણે આજે વાલીઓની ગણતરી કરીએ તો કોઈક વાલીના 1-2 બાળકો સાથે પણ અહીંયા સ્કૂલમાં ભણતા હશે. તો 40 થી 45% વાલીઓ આજે આપણી વાલી મીટિંગમાં જોડાયેલા છે. સમયને અભાવે કંઈક ના આવી શક્યા હોય પણ અમને એવું લાગે છે કે મેસેજ અમે ગ્રુપની અંદર અવારનવાર જ્યારે વાલી મીટિંગ હોય ત્યારે ફરજિયાત દરેકના વર્ગની અંદર અમે જ્યારે બધા જ વિસ્તારોની અંદર અમારે ફરવું પડે છે કે જે 5 વર્ષથી મોટા હોય, 5 થી 6 વર્ષના બાળકો હોય એને બાલવાટિકાની અંદર અમારે પ્રવેશ આપવાનો હોય છે. જે પ્રવેશોત્સવની અંદર કદાચ તમે બધા આવ્યા હતા તમને ખ્યાલ છે. તો એ વખતે આપણું નામાંકન 35 હતું. કેટલું હતું? 35. પણ આ વર્ષે જ અમે જોયું તો બાલવાટિકાની અંદર 54 વિદ્યાર્થી દાખલ થયેલા છે. વિચાર કરો તમે, 35 તો અમે ખૂણે ફરે ને તો બી 35 હતા. અને આજુબાજુના બીજા વિસ્તારોમાંથી પણ બાલવાટિકાની અંદર આપણી શાળાની એવી એ લોકોએ પસંદગી કરી છે અને પસંદગી કરીને આ શાળામાં એડમિશન એમને લીધેલું છે. એમને જોયું હશે જ્યારે આપણે જ્યારે બધા ભણતા હતા તો ઓલરેડી જનરલી નથી આપતા, પણ તેમ છતાં તમને લાગે કે મારે આ કંઈક પ્રવૃત્તિ કરાવી છે, તમે એની ચોપડી પણ જુઓ અને ચોપડીમાંથી તમે કંઈક એને વાંચન કરાવો. રોજનો 1 ફકરો લખવા આપો, 1 ફકરો વંચાવો. ગમતું નથી, શાળા ગમે છે. તમે પણ પોતે એમને જોજો, તમારા ઘરમાં તમારા બાળકને પૂછજો કે તને શાળા કેવી લાગે છે. આવતા જતા રોડ ઉપરથી પુલ ઉપરથી પણ જુઓ તો ઘણા લોકો એમને શાળા ગમે છે. અને સાહેબે પણ વાત કરી કે નગરપાલિકાની જે 9 સ્કૂલો છે તો 9 સ્કૂલોની અંદરથી જ્યારે બહારથી કોઈ સાહેબની બદલી કરાવવાની આવે ને તો પહેલા સ્કૂલો એ લોકો જોતા હોય છે અને એમાં પ્રથમ પસંદગી આપણી શાળાની કરતા હોય છે. હાલ આપણા શિક્ષકો 18 છે. કેટલા છે? 18 વત્તા વાત કરી કે એક ચિત્ર શિક્ષક છે જે ફક્ત ચિત્રનું કામ ચિત્ર લે. ત્યાર પછી સંગીત તો સંગીત શીખવાડે છે. સ્પોર્ટ ટીચર આવી ગયેલા છે. ખેલ મહાકુંભ હોય તો ઉપસ્થિત રહી છે તેમનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. દર વખતની વાલી મીટિંગની અંદર જોઈએ તો માતૃશક્તિ બહુ જાગૃત છે. પિતા છે એ માતૃશક્તિ ઉપર છે. પહેલાના જમાનામાં તમને ખબર છે કે માતાઓ ભણતી નથી અને છતાં પણ બાળકને ભણાવતી. રાત્રે રોજ બાળકને ભલે બાલવાટિકા પડતું હોય કે એકડા પડતું હોય બીજા પડતું હોય શરૂઆતથી અને ઘડિયા વંચાવ, રોજ ઘડિયા તૈયાર કરવા. એ છે તમારે ઘેર સહી કરવા મોકલે છે. મોબાઈલમાં પણ એને ગુણ તમને મોકલી દેવામાં આવે છે કે કોને કેટલા ગુણ આવે. આ લાભ મળે શિષ્યવૃત્તિ એટલે કે બીજો લાભ મળે નહીં. તો આપણે એટલે આજુબાજુમાં પણ જો બાળકો ભણતા હોય, કદાચ પ્રાઇવેટ શાળા ગુરુકુળમાં જતા હોય તો એમને પણ આપણે કહીએ કે અમારું બાળક સરકારી શાળા ભણે છે
અને તમે પણ આ યોજનાનો લાભ લેવો તો તમે સરકારી શાળામાં એને એટલે છે શું નાઇટ્રોજન વાયુ કરવામાં આવે છે અને કેટલા દિવસ પહેલા બનાવેલું છે એ પણ આપણને ખબર નથી. અંદર મેન્યુફેક્ચર એને જે ડેટ મારી છે એ ડેટ આપણે જોઈ લેવું જોઈએ કે જેને વાંચન ગણન લેખન ના આવે. તો તમે બધા અહીં આવ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે જ્યારે પણ વાલી મીટિંગ બોલાવીએ ત્યારે મોટી સંખ્યામાં હાજરો જે નથી આવતા તેમને પણ પકડી લાવો અને સાચી બાબતથી જાણકાર. ઘેર બેઠા બેઠા તો મોટી મોટી વાતો કરશે કે અમારે આ થયું ના થયું ના થયું. જુઓ આટલા 600 બાળકો છે, 550 બાળકો છે, ચોમાં શું છે બાળકોને એ પણ શિખામણ આપવી પડશે કે દોડવાનું નહીં શાળામાં. ત્યાં દોડતા આજે હું મહાદેવના મંદિરમાં ગયો, એક મોટા ભાઈ હતા, સહેજ જ પાછળ થઈ હતી અને મોટા ભાઈ દર્શન કરતા સીધા પડી ગયા લપસીને અને ત્યાં લોહી નીકળ્યું, અહીં માથામાં લોહી નીકળ્યું. એટલે મોટા વ્યક્તિ પણ પડી જાય તો નાના બાળક છે આવી શિખામણ તો આપી શકીએ ને કે દોડવાનું નહીં, આ બધું કહી શકીએ તો આવી પણ શિખામણ આપજો. ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો જો આ કુમાર શાળા નંબર 4 સ્કૂલ અને મીટિંગ હવે પૂરી થઈ ગઈ છે ગાઈસ. તમે જોઈ શકો છો આજે તો હું આવી હતી મીટિંગમાં એટલે મેં બ્લોગ બનાવ્યો છે. તો મીટિંગ તો પૂરી થઈ ગઈ ને સ્કૂલ પણ છૂટી ગઈ છે, 5:30 વાગી ગયા છે. જો આ પ્રાથમિક કુમાર શાળા નંબર 4 સિદ્ધપુર. માં ડોલી એન્ડ શ્લોક બંને અહીંયા જ ભણી પ્રાથમિક કુમાર શાળા નંબર 4માં. તમે જોઈ શકો છો આજે છે બુધવાર એટલે બધાએ રંગીન કપડાં પહેર્યા છે ને તો આમ તો ગણવેશમાં જ આવી બધા, પણ આજે બુધવાર છે ને એટલે રંગીન કપડાં પહેરવાના છે એટલે બધા છોકરોએ રંગીન પહેર્યા છે. તમે જોઈ શકો છો આ છે સ્કૂલ, બહુ સરસ સ્કૂલ હો, અમને તો બહુ ગમી એટલે બંને મારો છોકરોને અહીંયા જ ભણવા મૂક્યા છે. તમે જોઈ શકો છો ગાઈસ બહુ સરસ સ્કૂલ હો. જો સ્કૂલ છૂટી ગઈ છે, બધા છોકરા આવી છે હવે. ચલો તો બ્લોકમાં બને રહેજો. ડોલી શ્લોક આવો એટલે અમે પણ જઈએ હવે ઘરે. ચલો તો ગાઈસ ડોલી શ્લોક બંને આવી ગયા છે અને હવે જઈએ ઘરે. તમારા બ્લોકમાં બને રહેજો. પ્રાથમિક કુમાર શાળા નંબર 4 સિદ્ધપુર. જો ચલો તો ગાઈસ હવે જઈએ ઘરે. તમારા બ્લોગમાં બને રહેજો. બ્લોગ સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જો ડોલીન શ્લોક બંને આવી ગયા છે અને શ્લોક ચલાવી એક્ટિવા. તો હું બ્લોગ બનાવતી હતી એટલે શ્લોકે જ ચલાવી લીધી એક્ટિવા અને હવે જઈએ છીએ અમે ઘરે. શ્લોકને આવડી જ ગઈ હતી. શ્લોકને તો શીખવાડીને પહેલાં જાતે જ એક્ટિવા આવડી ગઈ. જો આ છે મારી ન્યૂ એક્ટિવા ચાર્જિંગવાળી ઇલેક્ટ્રિક છે. ચલો તો બ્લોકમાં બને ઘરે જ જઈએ છીએ ને. તમે સામે તમે જોઈ શકો છો ગાઈસ બિંદુ સરોવર હ, રુદ્રમાલ હ, બિંદુ સરોવર, માતૃગયા તિથિ. તમે જોઈ શકો છો આ બિંદુ સર હ, નજીક જ છે શ્લોક ડોલીની સ્કૂલ. તો તમે જોઈ શકો છો ગાઈસ એક બ્લોકમાં મેં બનાવેલો જ છે બિંદુ સરોવરનો આખો, તો તમે જોઈ લેજો. ઘણા દિવસ પહેલાં બનાવેલો છે આખા બિંદુ સરોવરનો બ્લોગ. ચલો તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. હવે જઈએ છીએ ઘરે. વરસાદ પણ જોરદાર અંધારીને આવી ગયો છે. જો વાતાવરણ કેવું કર્યું છે, વરસાદ આવે એવું. ચલો તો ગાઈસ હવે જઈએ છીએ અમે ઘરે. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. જો આમાં ઘર સાઈડ જવાનો છે રસ્તો. તો વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બીજા નવા બ્લોગ વિડીયોમાં મળશું. ફાઇનલી અમારું ઘર આવી ગયું છે.